હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી દાખલો ધોરણ 10માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 5માં જોવા જઈ રહ્યા છે. તો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.3માં એક્ઝામ્પલ નંબર આપણે 12 છે તે સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો 6 વડે વિભાજ્ય તેવા પ્રથમ 40 ઘન પૂર્ણાંકનો સરવાળો શોધો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને એટલું એ વસ્તુ યાદ રહેવી જોઈએ કે 6ના પ્રથમ 40. તો તમારે શું કરવાનું? તો કે પ્રથમ પદ શું બને? તો કે 6, 6, 12, 18. 40 હારે કરશો તો શું બનશે? તો અંતિમ પદ બનશે 240. બરાબર. અને તો 40 ને 6 હારે ગુણાકાર કરશો તો પણ તમારું 240 થઈ જશે. ઓકે, રાઈટ. આવી રીતે પણ કરી શકો છો. 6 વડે વિભાજ્ય એટલે કે 6 વડે તમે ભાગાકાર કરો કે ગુણાકાર કરો તો 240 આવશે. બરાબર. ઓકે, તો ગુણાકાર કરશો તો સારું પડશે. 6, 12, 18 અને 40 હારે કર્યું તો 240 થઈ ગયું. બરાબર. આ એક સાઈડ વર્કિંગ દેખાડી દેવાનું. 6 વડે 50 કીધું હોય, પ્રથમ 50, તો 50 ગુણ્યા 6 કરો તો તમારું છેલ્લી સંખ્યા શું મળે? 300. બરાબર. 7 વડે વિભાજ્ય 50 પ્રથમ કીધું હોય તો 50 ગુણ્યા 7, 350. બરાબર. કોઈ પણ રીતે પૂછે, તમને કન્સેપ્ટ આવડશે તો દાખલો આવડી જશે. તો પ્રથમ પદ છે એ બરાબર કેટલા? 6. ડી એટલે આપણને ખબર છે કે A2 માઇનસ A1. A2 કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 12. અને A1 કેટલું છે? 6. તો 12 માંથી 6 જશે તો કેટલા આવશે? 6 આવશે વિદ્યાર્થી મિત્રો. n કેટલા છે આપણા? તો કે 40. બરાબર. પ્રથમ 40 લખ્યું છે તો તમને 40 પદો પૂછ્યા છે તો આપણે 40, n બરાબર 40 લખવાનું. અને અંતિમ પદ l કેટલું છે તમારું? l છે 240. રાઈટ. હવે આપણે સૂત્રમાં કિંમતો લગાવીએ કે Sn બરાબર n ના છેદમાં 2 a પ્લસ l. તો n ના છેદમાં 2 તો 40 ના છેદમાં તમે Sn એટલે કેટલું થશે? Sn બરાબર 40 થશે. n એટલે 40, 40 ના છેદમાં 2. પ્રથમ પદ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 6 છે તો તમારે 6 લખવાનું. અંતિમ પદ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 240 છે તો 240 લખશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, આપણે લખીએ કે 40 ને 2 વડે ભાગીએ તો કેટલા મળે? S40. 40 ને 2 વડે ભાગો તો અહીંયા તમને મળશે 20. અહીંયા 40માં 6 નાખીએ તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 246. બરાબર. તો S40. રાઈટ. હવે તમારે શું કરવાનું? 246 ગુણ્યા કેટલા કરવાના? અહીંયા 20 હારે શું કરવાનું? ગુણાકાર. બરાબર. હવે તમારે શું કરવાનું છે? અહીંયા ગુણાકાર કરવાનો છે. ઓકે, તો આપણે હવે અહીંયા કરીએ કે 246 ગુણ્યા 20. બરાબર. તો સૌ પ્રથમ શું કરવાનું? 0, 6 દુ કેટલા થઈ જશે? 12, 4 દુ 8 ને 1 કેટલા થઈ ગયા? 9 અને 2 દુ 4. તો અહીંયા S40મું પદ છે તમારો. જે S40 નો આન્સર શું આવે? 4920 આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. 3 માર્ક્સમાં પૂછાશે. સ્કૂલ એક્ઝામ અથવા ફાઇનલ એક્ઝામ જે તમારી બોર્ડની છે તેમાં આ રીતના દાખલા પૂછે. આ પણ એવી જ રીતનો મોસ્ટ આઈએમપી સમ છે. બરાબર. બોર્ડની એક્ઝામમાં પૂછાશે, સ્કૂલમાં પૂછાશે. 3 માર્ક્સમાં તો પૂછાવાના પૂરા ચાન્સ છે. 8ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું? મેં આગળ જે ટ્રીક શીખવાડી તે રીતે પણ તમે કરી શકો છો કે 15 ગુણ્યા 8 એટલે 15 8 કેટલા થઈ જશે? 120. બરાબર. ઓકે, તો આ તમારે એક સાઈડ વર્કિંગ પાછળના પેજે કરવાનું સ્કૂલની સપ્લિમેન્ટરીમાં. તો પ્રથમ પદ એ આપણે અહીંયા લખીએ કે 8, 16, 24 અને અંતિમ પદ છે 120. તો પ્રથમ પદ 8, a બરાબર 8. ડી કઈ રીતે મળે? તો ડી બરાબર A2 માઇનસ A1. તો વિદ્યાર્થી મિત્રો, A2 ની કિંમત શું છે અહીંયા?
તો 16 છે. A1 ની કિંમત શું છે? 8 છે. તો 16 માંથી 8 જશે તો કેટલા આવશે? 8 આવે. તો તમને આ ડી મળી ગયો 8. હવે તમારે શું કરવાનું છે? n એટલે કેટલા છે? જે પ્રથમ 15 પૂછ્યા છે તો n બરાબર તમારે અહીંયા વેલ્યુ શું થશે? 15 થઈ જશે. અંતિમ પદ લાસ્ટ છેલ્લું પદ કયું છે? 120. બરાબર. અંતિમ પદ પણ કહો, છેલ્લું પદ કહો, એક જ વસ્તુ થશે વિદ્યાર્થી મિત્રો. l બરાબર 120. બરાબર. ઓકે. અને sn બરાબર 15 લખો કે n બરાબર 15, વસ્તુ સેમ જ થશે. ઓકે. તો sn બરાબર સૂત્ર છે n ના છેદમાં 2 a વત્તા l. sn s15 લખી જ દેવાનું. n ની વેલ્યુ કેટલી છે? 15 ના છેદમાં તમારે શું કરવાનું? અહીંયા 2 લખશો. a ની વેલ્યુ કેટલી છે? 8 છે વિદ્યાર્થી મિત્રો. અને l ની વેલ્યુ કેટલી છે? 120 છે. તો s15 બરાબર 15 ના છેદમાં 2, 8 માં 120 નાખો તો કેટલા થશે? 128. બરાબર. s15 છે. રાઈટ. હવે તમે જુઓ તો આને ઉડાવાય તો ઉડી શકીએ. 128 ને 2 વડે ભાગ્યો તો તમે શું આવશે? 64. તો તમે શું કરશો? તો અહીંયા તમે લખો s15 બરાબર 15 ગુણ્યા 64. આ બંનેનું શું કર્યું? આપણે ગુણાકાર કરી નાખ્યો. ઓકે. તો હવે ગુણાકાર કઈ રીતે કરવાનો ધ્યાન રાખજો. 15 ગુણ્યા 64 કરો. 0 15 છ કેટલા થઈ ગયા? 90. અને 5 ચોક 20, વધી પડી 2, 1 ચોક 4 ને 2 6, 60 થઈ ગયા 960. તો s15 ની વેલ્યુ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 960. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો.